મનપ્પુરમ ફિનાન્સ, કારણ કે આરબીઆઈ તરફથી મોટી રાહત મળી છે. કંપનીની સબસિડરી જે છે આશીર્વાદ માઇક્રો ફિનાન્સ, જે પ્રતિબંધ જે છે લગાવ્યો હતો એ હટાવવામાં આવ્યો છે અને ઓક્ટોબર 2024માં લગાડવામાં આવ્યો હતો. નવી લોનની મંજૂરી અને ડિસ્ટ્રીબ્યુશન પર પ્રતિબંધ હતો, જે હવે દૂર થયો છે. પ્રી ઓપનિંગમાં તો એક મજબૂતી બતાવી રહ્યું છે, કાઉન્ટર પોઝિટિવ રિએક્શન આપી રહ્યું છે, પરંતુ ફંડામેન્ટલ્સ મનપ્પુરમ ફિનાન્સ માટે ચાંદી આમ તો મન્નાપુરમ પર મારા ખ્યાલથી કવર જ છે નહીં, એટલે વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરી શકું. પણ મેં દર વખતે એક ટિપ્પણી કરી છે કે જો તમારે ગોલ્ડ લોન કંપનીઝ પર કોઈ વિચારધારા રાખવી હોય લાંબા ગાળા માટે, તો એ વિચારધારા શું વસ્તુઓને તમે ધ્યાનમાં રાખીને, અથવા તો તમારા શું વિચારો છે ધ્યાનમાં રાખીને તમે, જો તમારો વિચાર એ હોય કે મારે એક ગોલ્ડ એઝ અ કમોડિટીને ધ્યાનમાં રાખતા ગોલ્ડ લોન કંપનીઝમાં રોકાણ કરવું છે, તો એના કરતાં મેં દર વખતે એક ભલામણ કરી છે કે જો તમારે વાસ્તવિકતામાં સોનાની ઉપર તમારે રોકાણ કરવું હોય તો ગોલ્ડ લોન કંપનીઝની ઉપર એક્સપોઝર લેતા કરતાં મારા ખ્યાલથી તમારે ગોલ્ડનો આ સોનામાં જે ઇટીએફ છે, ગોલ્ડ ઇટીએફ્સ, મારા ખ્યાલથી લગભગ 12 કે 13 ઇટીએફ્સ છે લિસ્ટેડ એનએસસી અને બીએસસી પર. તો તમે એક કોર્પોરેટ રિલેટેડ જે અનિશ્ચિતતાના વાતાવરણ હોય છે, કારણ કે અવારનવાર આરબીઆઈ તરફથી ઘણી બધી ગાઈડલાઇન્સ ગોલ્ડ લોન કંપનીઝ માટે પરિવર્તન કરવામાં આવે છે, અમુક રિસ્ટ્રિક્શન્સ મૂકવામાં આવે છે, કારણ કે જે એક્સપોઝર અને રિસ્ક જે હોય છે એને લીધે અનસિક્યોર્ડ લોન્સના રૂપે બી તમને ખબર હશે થોડા મહિના પહેલા આરબીઆઈએ કઈ રીતે પગલાં લીધેલા. તો જો તમારી વિચારધારા હોય કે મારે સોનામાં રોકાણ કરવું છે અને એના કારણે તમે ગોલ્ડ લોન કંપનીઝ પર, એના કરતાં વધારે મારા ખ્યાલથી મારો મત છે કે તમે ગોલ્ડ ઇટીએફ્સ પર એક્સપોઝર લો. એક પ્રકારનું ડાયવર્સિફિકેશન બી થઈ જાય છે ચાંદી, જો તમે એ ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરો છો. આ કંપની પર કવરેજ છે નહીં મારા ખ્યાલથી, એટલે વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરી છે. ઓકે, તો